નમસ્કાર મિત્રો, આજે અગત્યનો ટોપિક છે આલ્કોહોલનું ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાવું અથવા હાઇડ્રોજન દૂર થવું. અહીંયા ઓક્સિજન ઉમેરાતો નથી કારણ કે બધા જ બંધો સિંગલ બંધ છે. આ 1,0 આલ્કોહોલ હોય કાં તો 2,0 આલ્કોહોલ હોય મિત્રો. તો ઓક્સિજન ઉમેરાતો નથી, હાઇડ્રોજન દૂર થાય છે. એક અહીંથી બંધ તૂટે છે અને અહીંથી બંધ તૂટે છે. આ હાઇડ્રોજન દૂર થયું અને અહીંથી આ હાઇડ્રોજન દૂર થયું. પરિણામે કાર્બન અને ઓક્સિજનની એક સંયોજકતા બાકી રહી. તેથી તે બંને વચ્ચે દ્વિબંધ રચાશે અને હાઇડ્રોજન દૂર થશે અને પરિણામે આપણને આલ્ડીહાઇડ અથવા તો કીટોન નિપજ પ્રાપ્ત થાય મિત્રો. કાં તો આલ્ડેહાઇડ નિપજ પ્રાપ્ત થશે કાં તો કીટોન નિપજ પ્રાપ્ત થશે. સૌ પ્રથમ આપણે લઈએ એક આલ્ડીહાઇડનું ઓક્સિડેશન. મારી ભૂલ છે. 1,0 આલ્કોહોલનું ઓક્સિડેશન. 1,0 આલ્કોહોલનું ઓક્સિડેશન. તો 1,0 આલ્કોહોલની વ્યાખ્યા શું થાય? તો OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય. બાકીના સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ થાય તો તેને 1,0 આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. અને આ રીતે પણ લખી શકાય RCH2OH. આ જે છે 1,0 આલ્કોહોલ છે. આ 1,0 આલ્કોહોલ. હવે એનું ઓક્સિડેશન કરીશું મિત્રો. નિર્બળ ઓક્સિડેશન કરતા ગઈકાલે પણ ચર્ચા કરી હતી. PCC પેરિડિયમ ક્લોરોક્રોમેટ કોની હાજરીમાં? CH2Cl2 આ જે દ્રાવક છે એ દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં અથવા નંબર 2 તટસ્થ CrO3 એસિડિક નહીં, તટસ્થ CrO3 નિર્જર માધ્યમમાં નિર્જર તો તે નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અહીંથી હાઇડ્રોજન દૂર થશે, બંધ તૂટશે અને અહીંથી પણ હાઇડ્રોજન છૂટો પડશે, બંધ તૂટશે. RCOH. કાર્બનની અને ઓક્સિજનની એક સંયોજકતા બાકી રહેશે, દ્વિબંધ બની જશે, વત્તા H2. અહીંયા 1,0 આલ્કોહોલને CH2OH વડે પણ લખી શકાય. તે જ રીતે આને પણ લખવું હોય તો RCHO. પરિણામે આપણને આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય મિત્રો. આમ આપણને આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય છે. એટલે આમ છે, આમ પણ લખી શકાય અથવા તો આ બંધો સ્વરૂપમાં આપણે એ સૂત્ર પણ લખી શકાય. આમ 1,0 આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો તો હંમેશા આલ્ડીહાઇડ નિપજ જ પ્રાપ્ત થાય. હવે ઉદાહરણ તરીકે લેવું હોય તો લઈ શકાય CH3CH2CH2OH. આની મદદથી જો ઓક્સિડેશન કરવામાં આવે તો મિત્રો CH2OH ને આપણે શેમાં રૂપાંતર કરીશું? સીધું CHO માં રૂપાંતર કરીને લખી શકાય મિત્રો. એટલે આપણને CH3CH2CO. આમ CH2H નું સીધું CHO માં રૂપાંતર કરવું. બાકી કાર્બનની ગોઠવણી
ક્યારેય પણ બદલવાની નહીં મિત્રો. આમ કાર્બનની ગોઠવણી બદલાતી નથી, ફક્ત આમાં CH2OH નું CHO માં જ રૂપાંતર થઈ જાય છે. P6 ની હાજરીમાં Cl2 દ્રાવકની મદદથી આનું ઓક્સિડેશન થાય મિત્રો, પણ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. અને નિર્બળ ઓક્સિડેશન કરતા હોવાથી માત્ર અણુ જ ઓક્સિડેશન થાય છે, દ્વિબંધનું ઓક્સિડેશન થતું નથી. દ્વિબંધનું ઓક્સિડેશન તો પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં થાય મિત્રો. એ પછી પાછળનું ચર્ચા કરું છું બધા MCQ નીટમાં. તો અણુ ઓક્સિડેશન થઈને આપણને CH3 CH ડબલ બોન્ડ CHO આપણને આ નિપજ પ્રાપ્ત થાય. દરેક વખતે હાઇડ્રોજન તો છૂટો જ પડે. હવે એનું નામ શું થશે? 1 2 3 4 4 એટલે કાર્બન એટલે બ્યુટ, 4 કાર્બન. ઇન પ્રત્યય આવશે પહેલો કાર્બન બીજો કાર્બન બ્યુટ 2 ઇન. પાછા ઓલ પ્રત્યય છે પહેલા સ્થાને એટલે બ્યુટ 2 in 1 ઓલ. અણુ ઓક્સિડેશન કરો તો આ પહેલો, અણુ નામકરણ કરો તો આ પહેલું બીજું ત્રીજું ચોથું અણુ નામ. 4 કાર્બન એટલે બ્યુટ, બીજા સ્થાને દ્વિબંધ છે એટલે ઈન, અને પછી આવશે આલ. બ્યુટ 2 ઇનાલ એમ પણ બોલી શકાય. આ ભેગું લખવું હોય તો પણ લખી શકાય, જેને આપણે કહીશું બ્યુટ 2 ઇનાલ એમ પણ લખી શકાય. તો આમ બંને નામકરણ થઈ શકે. આમ અગત્યનું મેં સમજાય 10 આલ્કોહોલનું ઓક્સિડેશન, પરંતુ કોની હાજરીમાં? નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં. અહીંયા નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન સમજાય. હવે લઈએ આપણે પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં નંબર 2 લઈએ. પ્રબળ ઓક્સિડેશન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા તો R OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય. OH સમૂહ ધરાવતો કાર્બન બે હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય એને 10 આલ્કોહોલ તરીકે ઓળખીશું આપણે, જેને આ રીતે પણ લખવાની પ્રથા છે. હવે એનું પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન કરીશું. પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે આપણે લઈ શકીએ KMnO4, K2Cr2 એસિડિક માધ્યમમાં આપણે ઓક્સિડેશન કરી શકીએ મિત્રો. અણુ બેઝિક માધ્યમ પણ લઈ શકાય. તો સૌ પ્રથમ વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા થશે, અને વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયાથી આ H અને આ H દૂર થશે મિત્રો. તેથી RCH આમ આપણને આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થશે મિત્રો. આલ્ડીહાઇડ હાઇડ્રોજન છૂટો પડે પરંતુ ઓક્સિડેશન કરતા છે, ઓક્સિજન પૂરો પાડે એટલે છૂટો પડતો H2 ઓક્સિજન સાથે જોડાઈ જાય છે. આમ છૂટો પડતો હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે જોડાઈ જાય એટલે H2O બને. એમ અહીંયા પણ આ ઓક્સિડેશન કરતા છે એટલે O લખીશું. હાઇડ્રોજન છૂટો પડે H2 ઓક્સિજન સાથે જોડાઈ જાય -H2O લખ્યું. આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે મિત્રો, એટલે ફરીથી એનું ઓક્સિડેશન થાય, ફરીથી ઓક્સિડેશન થાય. અને ઓક્સિડેશન થવાથી ઓક્સિજન ઉમેરાય છે. પહેલા તબક્કામાં હાઇડ્રોજન દૂર થાય છે, પણ પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં બીજા તબક્કામાં પણ ઓક્સિડેશન થાય છે, અને એ વખતે ઓક્સિજન ઉમેરાય છે. ક્યાં ઉમેરાશે? જ્યાં નિર્બળ બંધ હશે ત્યાં.
અહીંયા તો કાર્બન અને અકાર્બન વચ્ચે પ્રબળ બંધ, કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ છે. તેથી કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે નિર્બળ બંધ હશે. તેથી આ ઓક્સિજન આમાં દાખલ થશે અને ત્યાં ઓક્સિજન દાખલ થવાથી આપણને OH સંયોજન પ્રાપ્ત થશે. પરંતુ CO સમૂહ જોડાયેલો. તેથી અને આપણે સાદી પરિભાષામાં સંયુક્ત રીતે લખવું હોય તો RCOOH તરીકે લખી શકીએ. એટલે મિત્રો આપણને એસિડ પ્રાપ્ત થાય. તેટલા જ કાર્બન ધરાવતો એસિડ. આમ આપણને એસિડ નિપજ પ્રાપ્ત થાય છે. કાર્બન સંખ્યા બદલાતી નથી. આમ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરવામાં આવે તો તેટલા જ કાર્બન ધરાવતી નિપજ પ્રાપ્ત થાય. પણ નિર્બળ ઓક્સિડેશન કરતા હોય તો માત્ર આલ્ડીહાઇડ જ બને અને પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો તો પ્રથમ તબક્કામાં આલ્ડીહાઇડ મળે છે, બીજા તબક્કામાં પાછો ઓક્સિજન ઉમેરાય છે અને તેથી શું પ્રાપ્ત થાય છે? કાર્બોક્સિલિક એસિડ નિપજ પ્રાપ્ત થાય. તમે સીધી નિપજ આ પણ લખી શકો મિત્રો, સીધી લખી શકો. ઉદાહરણ તરીકે આપણે ઘણા બધા સંયોજન લખી શકીએ. R ની જગ્યાએ તો ઘણું બધું બની શકે. એરોમેટિક લઈએ. 10 આલ્કોહોલ છે અને 10 આલ્કોહોલનું KMnO4 KOH વડે જો ઓક્સિડેશન કરવામાં આવે, આ નિશાની છે ઓક્સિડેશન, તો પછી CH2OH ની જગ્યાએ આપણે શું લખી શકીએ મિત્રો? તો પછી CH2OH ની જગ્યાએ આપણે નિપજ તરીકે CHO લખી શકાય. સીધી અહીંયા પણ લખવી હોય તો RCHO લખી શકાય. તો ચક્ર કાર્બન સંખ્યા બદલાતી નથી. હજુ પણ એનું ઓક્સિડેશન થાય મિત્રો, અને ઓક્સિડેશન થાય તો એમાંથી કયો સમૂહ બને? કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય. એટલે તમે સીધી નિપજ કાર્બોક્સિલિક એસિડ લખી શકો. આમ સીધી તમે નિપજ લખી શકો મિત્રો. તો આમ નિર્બળ ઓક્સિડેશન કરતા હોય તો માત્ર આલ્ડીહાઇડ બને, પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો પ્રથમ તબક્કામાં આલ્ડીહાઇડ મળે, ત્યાર પછીના તબક્કામાં ઓક્સિડેશન આગળ થાય છે અને કાર્બોક્સિલિક એસિડ આપણને ઓક્સિડેશન નિપજ આપણને પ્રાપ્ત થાય છે. આમ આપણને કાર્બોક્સિલિક એસિડ નિપજ પ્રાપ્ત થાય. આમ R ની કિંમત મિત્રો ગમે તે હોઈ શકે, એનાથી તમારે કોઈ નિપજમાં ફેરફાર થવાનો નથી. ઓકે. હવે ત્યાર પછી લઈએ આપણે કીટોન 20 આલ્કોહોલનું ઓક્સિડેશન. હવે મિત્રો જોઈએ 10 આલ્કોહોલનું ઓક્સિડેશન પૂરું કર્યું. નંબર 2 20 આલ્કોહોલનું ઓક્સિડેશન. બરાબર સમજજો. હવે ધ્યાન આપજો મિત્રો. 20 આલ્કોહોલનું ઓક્સિડેશન. તો પહેલા તો 20 આલ્કોહોલની વ્યાખ્યા કે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો, પોતે જોડાયેલો. R એટલે કાર્બન. OH સમૂહ ધરાવતા કાર્બન સાથે એક જ હાઇડ્રોજન જોડાયેલો હોય તો પણ એને 20 આલ્કોહોલ કહેવાય. એનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જ થાય. પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જ એનું ઓક્સિડેશન થાય મિત્રો.
કયા કયા તો તમને ખબર છે. KMnO4 KOH પણ લઈ શકો, K2Cr2O7H2SO4 પણ લઈ શકો, અને CrO3 સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં અથવા તો જલીયની હાજરીમાં કરવામાં આવે તો એ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. બિનજલીય હોય તો નિર્બળ, મેં આગળ ચર્ચા કરી, પણ જલીય કે સલ્ફ્યુરિક એસિડ કે એસિડિક માધ્યમ કે બેઝિક માધ્યમમાં હોય તો તેનું પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આમ ઓક્સિડેશન કે રિડક્શન યાની કે રેડોક્સ પ્રક્રિયા કાં તો એસિડિક માધ્યમમાં કાં તો બેઝિક માધ્યમમાં સરળતાથી થાય છે. મિત્રો આટલું યાદ રાખવાનું. તો અહીંયા ઓક્સિડેશન થશે. ક્યાંથી બંધ તૂટશે? એક H અને કાર્બન સાથેનો H, એક H અહીંયા અને કાર્બન સાથેનો H અહીંથી બંધ તૂટે છે. H છૂટો પડે, H2 જે ઓક્સિજન સાથે જોડાશે, પાણી છૂટું પડશે. પણ મુખ્ય નિપજ કઈ? તો કાર્બન અને કાર્બન વચ્ચે બંધ તૂટતો નથી. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે પણ બંધ તૂટતો નથી. આ ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે બંધ તૂટે છે. કાર્બન હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન નહીં લખવાનું, કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ લખવાનું. આ બે હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી પાણી છૂટું પાડે. હવે કાર્બનની 4 સંયોજકતા થતી નથી, ઓક્સિજનની 2 સંયોજકતા થતી નથી, માટે કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાય છે, જેને પરિણામે કીટોન નિપજ પ્રાપ્ત થાય છે. અને આપણે આ રીતે પણ લખી શકીએ RCHOHR. આ 2 આલ્કોહોલ છે મિત્રો. આ રીતે પણ લખી શકીએ ROHHR. આ પણ મિત્રો વિવિધ રીતે લખવાની પ્રથા છે. પરીક્ષામાં ગમે તે રીતે લખી શકે. મિત્રો ધ્યાન રાખજો. આ બધા જે છે 2 આલ્કોહોલ છે. લખવાની પ્રથા બદલાઈ અને આપણે આ રીતે લખી શકીએ RC≡OR અથવા તો RCOR. મિત્રો વિવિધ પરિભાષામાં લખી શકાય. પરિણામે તેટલા જ કાર્બન ધરાવતો કીટોન પ્રાપ્ત થાય. 1, 2 ને 3 કાર્બન, તો અહીંયા પણ 1, 2 ને 3 કાર્બન, તેટલા જ કાર્બન ધરાવતો કીટોન. ઓકે મિત્રો, આલ્ડીહાઇડ નું મારી ભૂલ થઈ. 1 આલ્કોહોલ નું ઓક્સિડેશન કરો તો આલ્ડીહાઇડ મળે. નિર્બળ ઓક્સિડેશન કરતા હોય તો, જ્યારે 2 આલ્કોહોલ નું નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થાય નહીં. આ ડિફરન્સ છે. ફરીથી બોલું, 1 આલ્કોહોલ નું નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થાય, 2 આલ્કોહોલ નું નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન ન થાય. બીજો તફાવત, 1 આલ્કોહોલ નું ઓક્સિડેશન કરો તો નિર્બળ ઓક્સિડેશન કરતા વડે તો આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય, જ્યારે અણુ કીટોન નિપજ પ્રાપ્ત થાય છે. માટે 1 અથવા 2 આલ્કોહોલ નું જો તમે ઓક્સિડેશન કરો, ઓક્સિજન ઉમેરો, એ ઉમેરેલો ઓક્સિજન ઓક્સિડેશન કરો તો કાં તો આલ્ડીહાઇડ મળે કાં તો કીટોન. આ એટલું છૂટવું પડે તો અહીંયા એટલું લખવું હોય તો લખી શકાય. હવે ઉદાહરણ સહિત પણ તમને સમજાવી શકાય. ગમે તે કીટોન તમે લઈ શકો, ગમે તે 2 આલ્કોહોલ પણ લઈ શકો મિત્રો. તો 2 આલ્કોહોલ ઓક્સિડેશન કરો એટલે કીટોન નિપજ પ્રાપ્ત થાય. ઉદાહરણ તરીકે જો તમારે લેવું હોય તો CH3 CH2 OH લઈ શકાય. આની મદદથી ઓક્સિડેશન કરો તો CHOH છે, CHOH છે, ત્યાં આપણે શું લખી નાખવાનું મિત્રો? CO લખી નાખવાનું. કીટોન પ્રાપ્ત થાય. પરિણામે CH3 CH2 C11CH3. આનું નામ છે 1 2 3 4 બ્યુટેનો 2-ઓલો. આનું નામ છે બ્યુટેનો 2-ઓનો. ઓન એટલે કીટોન. અહીંયા ઓન શબ્દ છે, અહીંયા ઓન શબ્દ છે. એટલે 2 આલ્કોહોલ નું ઓક્સિડેશન કરો
તો હંમેશા કીટોન નિપજ આપણને પ્રાપ્ત થાય. ત્યાર પછી આ પણ લઈ શકીએ મિત્રો. આનું પણ ઓક્સિડેશન કરવામાં આવે, પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં એની લખી શકાય. તો પછી CHOH ની જગ્યાએ મિત્રો શું લખીશું? તો કીટોન લખી નાખીશું. તો પ્રાપ્ત થતી નિપજ કઈ થશે આપણને? અથવા તો આમ પણ લખી શકાય. અલગ અલગ પરિભાષામાં લખવાની પ્રથા છે અને આનું નામ છે એસિટોફિનોન. મિત્રો તમારે આટલી જ વસ્તુ યાદ રાખવાની કે R ગમે તે હોય, પરંતુ 2,0 આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન કરો એટલે એની જગ્યાએ CO લખી નાખવાનું. આટલી જ વસ્તુ યાદ રાખવાની છે, સરળ છે. હવે 3,0 આલ્કોહોલનું ઓક્સિડેશન, 3,0 આલ્કોહોલનું ઓક્સિડેશન આલ્કોહોલ કોને કહીશું? તો OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. OH ધરાવતો કાર્બન હાઇડ્રોજન ધરાવતો નથી, હાઇડ્રોજન સાથે જોડાયેલો નથી. મિત્રો બરાબર ધ્યાન આપજો, હાઇડ્રોજન સાથે જોડાયેલો જ નથી. તમે 10 આલ્કોહોલ લો, 10 આલ્કોહોલ, તો OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે, તો OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે હાઇડ્રોજન સાથે. તમે 20 આલ્કોહોલ લો અને એની વ્યાખ્યા અનુસાર OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે, પણ OH સમૂહ ધરાવતો કાર્બન એક હાઇડ્રોજન સાથે જોડાયેલો. પરિણામે આનું ઓક્સિડેશન થઈ શકે અને અહીંથી બંધ તૂટે અને એને પરિણામે આપણને આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય, H2 આની સાથે જોડાય. એ જ પ્રમાણે અહીંથી પણ બંધ તૂટે, બે હાઇડ્રોજન છૂટવું પડે. હાઇડ્રોજન એ ઓક્સિડેશન દરમિયાન ઓક્સિજન સાથે જોડાય અને આપણને કીટોન નિપજ પ્રાપ્ત થાય. મિત્રો આ તો મેં તમને સમજાવ્યું, પણ અહીંયા તો એક જ હાઇડ્રોજન છે. OH સમૂહ ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો નથી મિત્રો, અને તેને પરિણામે તેનું ઓક્સિડેશન મુશ્કેલ છે. છતાંય પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિ ઊંચું તાપમાન વડે ઓક્સિડેશન થાય. પ્રબળ પ્રક્રિયા ઊંચા તાપમાને પ્રક્રિયા થાય છે અને ઓછા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ નું મિશ્રણ મળે છે. મિત્રો બરાબર સમજી લેજો. 3,0 આલ્કોહોલનું ઓક્સિડેશન સરળતાથી થતું નથી. કેમ થતું નથી?
1020 નું થયું, કારણ કે OH સમૂહ ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન છે. OH સમૂહ ધરાવતા આ કાર્બન સાથે હાઇડ્રોજન છે, જ્યારે OH સમૂહ ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન નથી મિત્રો. અને નહીં હોવાને પરિણામે તેનું ઓક્સિડેશન સરળતાથી થતું નથી. ઓક્સિડેશન ખૂબ જ મુશ્કેલથી થાય છે, પરંતુ એનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા હોય, ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિ હોય, ઊંચું તાપમાન હોય ત્યારે એનું ઓક્સિડેશન થાય, પરંતુ તેમાં આ બધા જ બંધો તૂટી જાય છે. કાર્બન કાર્બન વચ્ચેના બંધો તૂટી જાય છે અને આપણને છેલ્લી નિપજ એસિડ પ્રાપ્ત થાય, કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય. પરંતુ તેમાં ઓછા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ નિપજ આપણને પ્રાપ્ત થાય છે મિત્રો. આમ ઓછા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય. આમ 102030 આલ્કોહોલ ઓક્સિડેશન મેં તમને ડિટેલ્સમાં સમજાવ્યું, તો તમે એની નોંધ વ્યવસ્થિત રીતે કરતા રહેજો. આનું ઉદાહરણ જે છે એ પાછળ જ્યારે કાર્બોક્સિલિક એસિડની ચર્ચા અથવા કીટોન કે આલ્ડીહાઇડની જ્યારે ચર્ચા કરીશું, એના પછીના ચેપ્ટરમાં એનો અભ્યાસ કરીશું મિત્રો. હાલ પૂરતું તો આપણે આટલું તમારે યાદ રાખવાનું. આલ્કોહોલનું ઓક્સિડેશન, પરંતુ ઓક્સિડેશન કરતાની હાજરીમાં નહીં, કોપરની હાજરીમાં અને 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે. ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો પણ ઓક્સિડેશન તો થાય છે. દાખલા તરીકે 10 આલ્કોહોલ, ફરીથી વ્યાખ્યા બોલું છું. OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે, અને R તરીકે તો મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, ફિનાઇલ, બેન્ઝાઇલ, ગમે તે સમૂહ હોઈ શકે મિત્રો. આ R સાથે કોઈ સંબંધ નથી. તમે એટલે જ ઓર્ગેનિકમાં ગુજવા આવો છો. મૂળભૂત સિદ્ધાંત સમજી લો, ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા અને સિદ્ધાંત સમજી લો. તો OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાય તો તેને આપણે 10 આલ્કોહોલ કહીએ છીએ. OH સમૂહ ધરાવતો કાર્બન બે હાઇડ્રોજન સાથે જોડાય. ઓકે મિત્રો. હવે એની કોની સાથે પ્રક્રિયા કરીશું? તો કોપરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાન. આમ 10 આલ્કોહોલને આ રીતે પણ લખી શકાય. આમ 10 આલ્કોહોલનું ઓક્સિડેશન 573 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો ફરીથી એનું ઓક્સિડેશન તો થાય છે. અહીંથી H છૂટો પડે છે અને આપણને આલ્ડીહાઇડ નિપજ જ પ્રાપ્ત થાય છે. કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ અને પરિણામે આપણને આલ્ડીહાઇડ નિપજ પ્રાપ્ત થાય. ટૂંકમાં CH2OH નું CHO માં જ રૂપાંતર થાય છે. તે જ પ્રમાણે આ 10 આલ્કોહોલનું, તે જ પ્રમાણે 20 આલ્કોહોલનું પણ ઓક્સિડેશન કરી શકાય. OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે અને તેને પરિણામે 20 આલ્કોહોલ કહીશું. તેનું પણ કોપરનું હાજરીમાં 573 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો અહીંથી હાઇડ્રોજન દૂર થાય છે અને ફરીથી આપણને કીટોન નિપજ પ્રાપ્ત થાય છે. આમ 10 કે 20 આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ તો અગાઉ સમજાયા મુજબ અનુક્રમે આલ્ડીહાઇડ કે અને કીટોન આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ 30 આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે. 30 આલ્કોહોલનું આ કઈ પ્રક્રિયા થઈ? તો ઓક્સિડેશન થઈ. આ કઈ પ્રક્રિયા થઈ? તો ઓક્સિડેશન થઈ. પરંતુ 30 આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ મિત્રો, OH સમૂહ ધરાવતો કાર્બન એટલે કે આ કાર્બન
બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, 1 2 ને 3, માટે એને કહીશું 3 આલ્કોહોલ. એને આપણે કહીશું 3 આલ્કોહોલ. અને 3 આલ્કોહોલની કોપરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે તો ઓક્સિડેશન થતું નથી મિત્રો, પરંતુ તેની સરખામણીમાં પાણીનો અણુ દૂર થાય છે, એટલે કે નિર્જલીકરણ થાય છે, અને આપણે આલ્ફા કાર્બન કહીશું અને બીટા કાર્બન કહીશું. આલ્ફા કાર્બન પરથી OH દૂર થશે મિત્રો, જ્યારે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે, અને તેને પરિણામે આપણને આવી નિપજ પ્રાપ્ત થશે. અહીંથી OH દૂર થયું, CH3 કાર્બન, અને આ કાર્બન અહીંથી હાઇડ્રોજન દૂર થયો, આ કાર્બનની સંયોજકતા બાકી રહી આ કાર્બનની, અને એને પરિણામે દ્વિબંધની રચના થાય છે. તો આ પ્રકારની આપણને નિપજ પ્રાપ્ત થાય, વત્તા H2O નિર્જલીકરણ પ્રક્રિયા થાય. સિંગલ બંધમાંથી દ્વિબંધ બન્યું, એટલે કહી શકાય કે બીટા વિલોપન પ્રક્રિયા પણ કહી શકાય. આમ બીટા વિલોપન પ્રક્રિયા થાય છે. આમ બીટા વિલોપન પ્રક્રિયા મિત્રો બરાબર યાદ રાખજો. 1 આલ્કોહોલ છે, એનું ઓક્સિડેશન કરો તો આપણને આલ્ડીહાઇડ મળશે. 2 આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો આપણને કીટોન મળશે. પરંતુ 3 આલ્કોહોલનું ઓક્સિડેશન સામાન્ય રીતે થતું નથી, પરંતુ કોપર અને 573 કેલ્વિન તાપમાનમાં જો કરવામાં આવે તો 3 આલ્કોહોલનું ઓક્સિડેશન થતું નથી, પણ નિર્જલીકરણ થાય છે, પાણીનો અણુ દૂર થાય છે. આ પ્રક્રિયાને આપણે બીટા વિલોપન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે. હજુ એક ઉદાહરણ લઉં, ધ્યાન આપજો કે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે આ કાર્બન વધારી દઈએ, અહીંયા પણ વધારી દઈએ, આ રીતે. ક્લિયર મિત્રો? ચાલો હવે એનું કોપરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો પછી આમાં ઓક્સિડેશન થતું નથી, કારણ કે આ કયા પ્રકારનો આલ્કોહોલ છે? 3 આલ્કોહોલ છે. આ OH સમૂહ ધરાવતો આ કાર્બન બીજા 3 કાર્બન સાથે, આ OH સમૂહ ધરાવતા કાર્બનને આલ્ફા, એનો પડોશી કાર્બન બીટા. આલ્ફા કાર્બન ઉપરથી OH સમૂહ દૂર થશે, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે મિત્રો. તો આપણને પ્રાપ્ત થતી નિપજ બાકીનું કાર્બન માળખું તો તેનું તે, આ કાર્બન ઉપરથી OH દૂર થયો છે, આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થયો છે, CH2. બંનેની એક એક સંયોજકતા બાકી રહે છે, પરિણામે આપણને આલ્કીન નિપજ પ્રાપ્ત થાય છે, આલ્કીન. અને આ પ્રક્રિયાને આપણે નિર્જલીકરણ પ્રક્રિયા પણ કહી શકાય, કારણ કે પાણીનો અણુ દૂર થાય. અહીંથી OH, અહીંથી H, નિર્જલીકરણ, જેને આપણે બીજી પરિભાષામાં બીટા વિલોપન પ્રક્રિયા પણ કહી શકાય. આમ વિવિધ રીતે આલ્કોહોલનું ઓક્સિડેશન થાય. તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન શક્ય નથી, પરંતુ જો એનું ઓક્સિડેશન થાય તો ઓછા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે, અને જો આની હાજરીમાં ઓક્સિડેશન કરો તો નિર્જલીકરણ થઈને આપણને 2 આલ્કોહોલમાંથી આલ્કીન નિપજ પ્રાપ્ત થાય છે મિત્રો. એટલે અપ ટુ ડેટ તૈયાર કરજો, નોંધ પણ વ્યવસ્થિત રીતે કરજો. હવે 3 પ્રશ્નો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 3 પ્રશ્નો. એક તો 3 એક જ પદાર્થ છે, સેલિસિલિક એસિડ એનું પ્રચલિત નામ છે મિત્રો, સેલિસિલિક એસિડ. પરંતુ એનું
આઈયુપીએસી નામ થાય. આ જે પદાર્થ છે બેન્ઝોઇક એસિડ છે, બેન્ઝોઇક એસિડ. પરંતુ OH સમૂહ આવી ગયો, હાઇડ્રોક્સી સમૂહ થઈ ગયો. બે ક્રિયાશીલ સમૂહમાંથી OH ની ક્રિયાશીલતા ઓછી, નામકરણમાં ગૌણ સમૂહ એટલે ગૌણ સમૂહ એને હાઇડ્રોક્સી કહેવાય. બીજા સ્થાને એટલે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. CH3OH આલ્કોહોલ. આમ મિત્રો તમને આ રિએક્શન તો આવડી કે RCOOH હોય એની આલ્કોહોલની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. તો આલ્કોહોલની હાજરીમાં પ્રક્રિયા થશે તો પછી કઈ નિપજ મળે? તો આપણને એસ્ટર નિપજ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધાંત છે. તો પછી એકનું એક જ થયું. R' ની જગ્યાએ આખો ભાગ આવી ગયો R'. તો પછી અહીંયા કઈ નિપજ પ્રાપ્ત થશે? R' તરીકે તો આ તો હતું જ. અહીંયા COOH સમૂહનું એસ્ટરમાં રૂપાંતર થઈ ગયું મિત્રો. તો આપણને COOH સમૂહનું એસ્ટરમાં રૂપાંતર થઈ જશે. મિથાઇલ સમૂહ છે એટલે મિથાઇલ વત્તા પાણીનો અણુ દૂર થશે. હવે બીજી રિએક્શન સમજાવું તો ધ્યાન આપો કે આલ્કોહોલ હોય કે ફિનોલ હોય એની એસિટિક એનહાઇડ્રાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ સાથે, એનું નામ છે એસિટાઇલ ક્લોરાઇડ. તો પછી ઓક્સિજન છે એ આ ધન વીજભારિત કાર્બન સાથે મેં ચર્ચા કરેલી છે એની સાથે જોડાય છે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપી. કેન્દ્રાનુરાગી વિસ્થાપન એટલે શું બનશે? CH3 ડબલ બોન્ડ O અને એની સાથે શું જોડાઈ જશે? OR જોડાઈ જશે વત્તા HCl. અહીંથી Cl છૂટવો પડશે અહીંથી. તો પછી આ OH. તો પછી R તરીકે શું થશે મિત્રો? R તરીકે આ બંને એક જ છે. તો બધી પ્રક્રિયા લખી નાખવી પડે. તો પછી કઈ નિપજ બનશે મિત્રો? અહીંયા COOH. આપણે O લખીશું. O સાથે પછી આપણે શું લખીશું? R તરીકે તો લખી નાખ્યું આનું R. O સાથે C ડબલ બોન્ડ O અને એની સાથે OH. મિત્રો ક્લિયર? તો આ રીતે આપણે લખી શકીએ. બરાબર ધ્યાન આપજો. એટલે એસ્ટરીકરણ પ્રક્રિયામાં તમારે આ આલ્કોહોલ છે તો એસિડ તરીકે વર્તે, એસ્ટર પ્રાપ્ત થાય. પણ આ જે એસ્ટર પ્રાપ્ત થયું એનું નામ છે મિથાઇલ. પછી છે સેલિસિલિક એસિડ, માટે નિપજનું નામ થશે મિથાઇલ સેલિસિલેટ. અને કહીશું મિથાઇલ સેલિસિલેટ. ઓકે. એનું આઈયુપીએસી નામ શું થશે? તો OH સમૂહ. બીજો બીટા હાઇડ્રોક્સી અને કહીશું બીટા હાઇડ્રોક્સી. પછી એસ્ટર છે એટલે બેન્ઝોએટ. પરંતુ મિત્રો આ મિથાઇલ સમૂહ આવ્યો વધારાનો એટલે એનું નામ છે મિથાઇલ 2 હાઇડ્રોક્સી. આ મિથાઇલ આ 2 હાઇડ્રોક્સી બીજા સ્થાને હતું. એસ્ટર છે બેન્ઝોઇક એસિડ માંથી બનતો એસ્ટર, પાછળ એટ પ્રત્યય આવે એટલે બેન્ઝોએટ. મિત્રો એન્જોય થશે. ઓકે. તો પછી આનું નામ શું થશે? બરાબર ધ્યાન આપો. આ જે સમૂહ થયો એને કહીશું એસિટાઇલ સમૂહ. એટલે એને કહીશું એસિટાઇલોક્સી સમૂહ તરીકે ઓળખી શકાય. એસિટાઇલ સમૂહ.
પછી આ ઓક્સિજન એટલે ઓક્સી. પછી આ પદાર્થ જે છે તે એ પદાર્થ કયો હતો તો આપણને ખબર છે બેન્ઝોઇક એસિડ હતો. પછી બેન્ઝોઇક એસિડ હતું. આ પદાર્થ આ સમૂહનું નામ છે એસિટાઇલ. મારી ભૂલ છે, એક OH છે. આ સમૂહનું નામ છે એસિટાઇલ. કારણ કે કયો સમૂહ જોડાય મિત્રો? આ એસિટાઇલ સમૂહ આ ઓક્સિજન સાથે જોડાય છે. આ કાર્બન આ આની સાથે જોડાય છે. એની જ રિએક્શન છે. આ કાર્બન સાથે ઓક્સિજન જોડાય અથવા ઓક્સિજન આ કાર્બન સાથે જોડાય. એકની એક પરિભાષા છે. એટલે COCH થી જોડાય અને કહીશું એસિટાઇલ સમૂહ. પછી આ જે છે એ બની ગયો ઓક્સી સમૂહ. બાકીનો ભાગ હતો એ આ આવ્યો જેનું નામ છે બેન્ઝોઇક એસિડ મિત્રો. એટલે આખું નામ બનશે એસિટાઇલોક્સી. એસિટાઇલોક્સી. એસિટાઇલ વત્તા ઓક્સિજન એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ. પરંતુ એનું પ્રચલિત નામ છે એસ્પેરિન. એનું પ્રચલિત નામ એસ્પેરિન, જે દુખાવાના ઉપચાર માટે વપરાય છે ઔષધ તરીકે. જો કે આ ઔષધ છે, આ ઔષધ છે, આ ઔષધ છે. હવે આપણે લઈએ ત્રીજી ROH CH3CO. CH3CO આ રીતે લખી શકાય બે વખત છે. અહીંથી બંધ તૂટે આ કેન્દ્રાનુરાગી તરીકે જોડાઈ શકે. તેની તે જ નિપજ પ્રાપ્ત થશે. આ જ નિપજ પ્રાપ્ત થશે મિત્રો. આ જ નિપજ. એટલે અહીંયા આપણે સરળ ભાષામાં લખવું હોય તો લખી શકાય. આ ઓક્સિજન છે આની સાથે જોડાશે, અહીંથી બંધ તૂટશે. આ હતો તો અહીંથી H છૂટવો પડ્યો અને HCl જોડાય એટલે માઇનસ HCl લખી. આ પદાર્થ હતો તો અહીંથી આ ભાગ છૂટવો પડ્યો વત્તા CH3COO ઓક્સિજનની એક સંયોજકતા બાકી રહેશે H છૂટવો. ટૂંકમાં આ બંનેમાંથી એક જ નિપજ પ્રાપ્ત થશે. આ એસ્પેરિન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે. આ પદાર્થ હોય તો એસિડ આપે અને આ બે પદાર્થ હોય તો OH ફિનોલિક સમૂહ આપે પ્રક્રિયા. એટલે બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. એટલે આજે મેં ચલો એ અગત્યના સિદ્ધાંતો હતા અને જેને પરિણામે તમને નીટજીમાં આરની સંખ્યા બદલીને ગમે તેટલા પ્રશ્નો પૂછે તો પણ તમને સરળતાથી આવડવું જોઈએ. અસ્તુ, ધન્યવાદ.